હેડિંગ નંબર 2 લઈએ. બજેટ ભારતમાં બે ભાગમાં રજૂ થાય છે, મહેસૂલી બજેટ અને મૂડી બજેટ. હેડિંગ લેવું છે મહેસૂલી બજેટ. એનું અંગ્રેજી કરવું છે રેવન્યુ બજેટ. એનું અંગ્રેજી કરવું છે રેવન્યુ બજેટ. ફર્સ્ટ પોઈન્ટ લઈએ બેટા. ફર્સ્ટ પોઈન્ટ મહેસૂલી બજેટમાં જે બજેટમાં મહેસૂલી પ્રાપ્તિઓ અને મહેસૂલી ખર્ચ દર્શાવવામાં આવે, જે બજેટમાં મહેસૂલી પ્રાપ્તિઓ, પ્રાપ્તિ એટલે પૈસા હાથમાં આવવા, અને મહેસૂલી ખર્ચ દર્શાવવામાં આવે એ બજેટને મહેસૂલી બજેટ કહે છે. હવે અહીંયાથી આપણે ફસાઈ જઈએ, કોને કહેવાની મહેસૂલી પ્રાપ્તિ, કોને કહેવાનો મહેસૂલી ખર્ચ? તો એની વ્યાખ્યા આપણે લખીએ પહેલાં એક સેટિંગ આપણા મગજમાં ક્લિયર કરી લઈએ કે બોલો આપણા ઘરમાં આપણે રોજબરોજના ખર્ચા કરીએ છીએ, જેમ કે ભાઈ શાકનો ખર્ચો, દૂધનો ખર્ચો, અનાજ પાણીનો ખર્ચો, વાત બરાબર. પણ શું રોજ ટીવી, મોબાઈલ, એસી રોજ ખરીદીએ છીએ? એસી કે પંખો રોજબરોજનો ખર્ચ છે કે કાયમીનો ખર્ચ છે? કાયમીનો ખર્ચ, મતલબ વર્ષમાં એક વખત થાય, એ આ 2-4 વર્ષે એક વખત થાય. ઘણી વખત શું સારું એસી ટકી ગયો, અમારું આ એસી છે 6 વર્ષ થયા, તો 6 વર્ષથી અમે એસીનો ખર્ચો કર્યો નથી. તો જે રોજબરોજના ખર્ચા છે એને આપણે શું કહીએ? મહેસૂલી ખર્ચા, રાઈટ. અને એવી આવક કે જે રોજબરોજની છે, મતલબ પગાર આવ્યો તો રોજબરોજની આવક કહેવાય. પણ બાપ દાદાની જમીન વેચી એ કંઈ રોજબરોજની આવક થોડી છે ભાઈ, વાત બરાબર ગળે ઉતરે. તો જે રોજબરોજના ખર્ચા આપણે હોઈએ, આપણું શું છે કે આપણો હિસાબ હોય ને ઘરમાં, તો એ નાનો હિસાબ હોય. 25-50 હજાર લાખ રૂપિયામાં મહિનાની આવક જાવક બે પૂરી થતી હોય, રાઈટ. એટલે આપણે કંઈ મૂડી ને મહેસૂલી અલગ પાડીએ નહીં. સરકાર તો શું છે, અબજો રૂપિયાનો ખર્ચો કરે છે. એટલે એ જોવે કે મારા રોજબરોજના ખર્ચા અમે ક્યાં કર્યા, રોજબરોજની આવક કઈ કઈ છે ભાઈ, અને રોજબરોજ અને મૂડી આવક કઈ કઈ છે, મૂડી ખર્ચ. એસી ખરીદવું મૂડી છે, વાત બરાબર ને મારા ભાઈ બહેનો? પરંતુ મારા ભાઈ બહેનો બહાર જઈને આટલી ચા પીએ, ભાઈ ચાનો ખર્ચ મૂડી થોડી છે, એ તો વપરાશ ખર્ચ થયો. આપણે કહીએ ઉપભોક્તા ખર્ચ છે. અંગ્રેજીમાં શું આપણે કહ્યું હતું તો કે કન્ઝમ્પશન એક્સપેન્ડિચર છે, ખબર છે? આવી વાત કરી હતી. બસ આવું જ કંઈક સરકારના સ્તરે રોજબરોજનું જે ચાલે છે એને શું કહી નાખીએ આપણે? મહેસૂલી બાબત, ચાહે પ્રાપ્તિ હોય કે ચાહે ખર્ચ હોય. જ્યારે મૂડી હશે તો શબ્દથી ખબર પડી જાય કે જેનાથી કંઈ સંપત્તિ બને એને શું કહીએ આપણે? મૂડી, રાઈટ. તો હવે લઈએ બીજો પોઈન્ટ. મહેસૂલી પ્રાપ્તિ અને મહેસૂલી ખર્ચમાં ખર્ચની વ્યાખ્યા. મહેસૂલી પ્રાપ્તિ અને મહેસૂલી ખર્ચની વ્યાખ્યા નીચે મુજબ છે. બનાવી નાખીએ મારા બાળકો. કોને કહેવાય મહેસૂલી પ્રાપ્તિ, કોને કહેવાય મહેસૂલી ખર્ચ? તમને સમજાવી દીધું જ છે, ખાલી આપણે એને શબ્દમાં લખી નાખીએ. મહેસૂલી વ્યય બોલું તો વાંધો તો નહીં તમને? વ્યય એટલે ખર્ચ, એ ખબર છે બધા ભાઈ બહેનોને? ચાલો બોલું એક એક પેરેગ્રાફ. જિંદગીમાં કાંઈ જાજુ કરવું નથી, એક એક પેરેગ્રાફ સરસ રીતે કરવા છે. બોલું. આ એવી પ્રાપ્તિઓ છે, પૈસા મળવા, આવક થવી, સમજાય છે? આ એવી પ્રાપ્તિઓ છે કે જેને પરત ચૂકવવાની જવાબદારી સરકાર ઉપર હોતી નથી.
કે જેને પરત ચૂકવવાની જવાબદારી સરકાર ઉપર હોતી નથી. ઉધાર હોય તો પરત ચૂકવવું પડે ને બેટા. ઉધારનું એને પરત ચૂકવવાની જવાબદારી આવે નહીં. કે જેને પરત ચૂકવવાની જવાબદારી સરકાર ઉપર હોતી નથી તથા આવી પ્રાપ્તિથી મિલકતોમાં કોઈ ઘટાડો પણ થતો નથી. અહીંયાથી મગજ દોડવાનું શરૂ કરીએ આપણે. આપણા હાથમાં રકમ 3 રીતે આવી શકે. કાં તો ઉધાર લઈ આવીએ, કાં તો મિલકત વેચી આવીએ, કાં તો મહેનત કરી લઈએ. બરાબર છે? 3 રીતે પૈસા આવી શકે. કાં તો ઉધાર લઈ આવીએ, કરજ થઈ ગયું. મિલકત વેચી નાખી બાપાની, મૂડી ગઈ આપણી, રાઈટ, અને પૈસા આવ્યા. અને ત્રીજું કે આપણે નોકરી લઈ ગયા, આપણને પગાર આવ્યો. તો જે ત્રીજો પ્રકાર છે ને એ આવશે મહેસૂલી પ્રાપ્તિ. પહેલો પ્રકાર ઉધાર નથી લીધું, બીજો પ્રકાર બાપાની મિલકત વેચી નથી, સરકાર મિલકત વેચ્યા વગર જે મેળવે છે અને ઉધાર લીધા વગર જે મેળવે છે એ તમામ શું છે? ભાઈ આ વ્યાખ્યા ગળે ઉતરે? ચાલો સેમ વ્યાખ્યા મહેસૂલી ખર્ચમાં લખો. આ એવા ખર્ચ છે કે જેનાથી સરકારની જવાબદારી કે ઋણમાં ઘટાડો થતો નથી. ઋણ એટલે કરજ. સરકારની જવાબદારી સરકારની જવાબદારી કે ઋણમાં ઘટાડો થતો નથી અને મિલકતમાં વધારો પણ થતો નથી. અને મિલકતમાં વધારો પણ થતો નથી. ભાઈ આખું સેટિંગ સમજાઈ રહ્યું બધા ભાઈ બહેનોને? હવે જો આને સમજીએ મહેસૂલી ખર્ચને, કે ભાઈ જેનાથી જવાબદારીમાં ઘટાડો થતો નથી, એટલે કરજ તરીકે પૈસા પાછા આપ્યા નથી, ઉધાર લીધેલું પરંતુ પૈસા પરત આપો તો એ મૂડી ખર્ચ થઈ જાય. ઉધાર નથી ચૂકવું તે છતાં ખર્ચ થયો છે. કોઈ મિલકત ખરીદી નથી એસી જેવી, તે છતાં ખર્ચ થયો છે. બોલો કેવો ખર્ચ છે? મહેસૂલી ખર્ચ. તો ભાઈ લોકોને પગાર ચૂકવો મહેસૂલી ખર્ચ છે. જે ઉધાર લીધું હતું એની પર વ્યાજ ચૂકવવું મહેસૂલી ખર્ચ છે. વાત બરાબર લાગે મારા ભાઈ બહેનો? લશ્કરની અંદર દર વર્ષે આપણે 1 લાખ કરોડથી વધારે પગાર ચૂકવી નાખીએ, શું થઈ જશે? મહેસૂલી ખર્ચ. પેન્શનમાં જાય હજારો કરોડ રૂપિયા. એટલે તો પેન્શન આપવામાં સરકાર હવે થોડાક ધાંધિયા કરી રહી છે કે ભાઈ જૂની પેન્શન સ્કીમ નહીં, જૂની પેન્શન સ્કીમ નહીં. કારણ કે સરકાર ઉપર આટલો બધો બોજો ઊભો થાય છે કે જેને શબ્દ મર્યાદામાં રજૂ કરી શકાય નહીં. કારણ કે હવે જે લોકો જીવી રહ્યા છે એનું આયુષ્ય વધી રહ્યું છે. જે આપણે ભણ્યા હતા ને અપેક્ષિત આયુ, યાદ આવે મારા છોકરો? તો હવે પહેલાં શું છે કે સરકારી અધિકારીને એક હેલ્ધી લાઈફ મળે છે, કારણ કે શેડ્યુલ સેટ હોય, બધું સેટ હોય, તો એનું આયુષ્ય વધુ રહેવાનું સ્વાભાવિક છે. લશ્કરમાં તો ઓર આયુષ્ય વધુ રહેવાનું, રાઈટ? તો એ 80+ થયેલા જાય, પગાર એને 58થી મળી રહ્યો છે. એટલે જ પછી નિવૃત્તિ વય મર્યાદા વધારવાની વાત થઈ રહી છે. હવે એ ડિસિઝન જ્યારે આવશે ને નિવૃત્તિ વય મર્યાદા વધારવાનો કે 5 વર્ષ વધારીએ, એ એવો સમયગાળો હશે એ પેઢી માટે કે 5 વર્ષ 7 વર્ષ સુધી કોઈ ભરતી જ બહાર નહીં પડે. કારણ કે વેકેન્સી જ ઊભી નહીં થાય. ભાઈ ગળે ઉતરે, 2 વ્યાખ્યા ક્લિયર, ચાલતું જો પોઈન્ટ લઈએ. સરકારના મહેસૂલી બજેટ હેઠળની સરકારના મહેસૂલી બજેટ હેઠળની મેઇન પોઈન્ટ લાઈન, આ ચિત્ર પૂરું થઈ ગયું બેટા. મેઇન પોઈન્ટ લાઈનમાં ત્રીજો પોઈન્ટ, સરકારના મહેસૂલી બજેટ હેઠળની મહેસૂલી પ્રાપ્તિના મુખ્ય તત્વોને નીચે પ્રમાણે રજૂ કરી શકાય. ચિત્ર બનાવવાનું છે. આપણે વાત કરી એવી પ્રાપ્તિ છે જેનાથી મિલકતમાં ઘટાડો થતો નથી અને કરજમાં વધારો પણ થતો નથી. ભાઈ જવાબદારી શબ્દ વાપરું તો ઋણ સમજજો. અહીંયા લાયબિલિટી કહેવાય ઇંગ્લિશમાં, એને રિસ્પોન્સિબિલિટી નહીં લખાણું. ભાઈ પ્રાપ્તિ, 2 પ્રાપ્તિ, કર પ્રાપ્તિ અને કર ભિન્ન પ્રાપ્તિ.
ભાઈ કરવેરાથી જે આવક મળે ને શું કહેશું આપણે? કર પ્રાપ્તિ. કરવેરા સિવાયની જે આવક મળે ને શું કહેશું? કર ભિન્ન પ્રાપ્તિ. અમે તો કોઈ શબ્દ લઈને માથાકૂટ નથી, વ્યાખ્યા લખાવવાની જરૂર નહીં. કર પ્રાપ્તિની અંતર્ગત બે ભાગ: પ્રત્યક્ષ કરવેરા, પરોક્ષ કરવેરા. કર ભિન્ન પ્રાપ્તિના ત્રણ ભાગ: મળતું વ્યાજ, મળતું ડિવિડન્ડ, અન્ય. ભાઈ ભારત સરકાર કોઈને ઉધાર આપે, એટલે ભારત સરકાર ગુજરાત સરકારને 100 કરોડ ઉધાર આપ્યા, તો એની ભારત સરકારને વ્યાજ મળશે ને? તે શું થઈ જશે? કર ભિન્ન પ્રાપ્તિ. ભાઈ વાત બરાબર સમજાય છે? મળતું વ્યાજ સરકારે આપેલા ઉધાર પર મળે છે. મળતું ડિવિડન્ડ સરકારી કંપનીઓ પોતાના નફો સરકારને આપે છે, કે જેને ડિવિડન્ડ કહે છે. કંપની કોઈ પણ હોય, સરકારી હોય કે ખાનગી, એ જે નફો પોતાના શેર હોલ્ડરમાં વેચે ને એને શું કહેવાય? ડિવિડન્ડ. ગળે ઉતરે? ચાલો પ્રત્યક્ષ કરવેરા એની વ્યાખ્યા લખીએ. અહીંયા મોટું થશે. આ એવા કરવેરા છે કે જેમાં કરાઘાત અને કરાપાત એક જ વ્યક્તિ ઉપર થાય છે. જ્યારે કરાઘાત અને કરાપાત જુદી જુદી વ્યક્તિ કે પેઢી પર થાય તો તેને પરોક્ષ કરવેરા, ઇનડાયરેક્ટ ટેક્सेस કહે છે. ચલો લિસ્ટ લખો. કોને કહેવાય? આપણને પ્રશ્ન આવશે નિમ્નલિખિતમાંથી કયો કરવેરો પ્રત્યક્ષ નથી? નિમ્નલિખિતમાંથી કયા કયા કરવેરાઓ પરોક્ષ કરવેરા તરીકે છે? આવા પ્રશ્ન આવશે. કરાઘાત અને કરાપાત શું છે આપણે આગળ શીખીશું. અત્યારે ખાલી એટલું લખવાનું છે, કરાઘાત કરાપાત એક જ વ્યક્તિ ઉપર તો પ્રત્યક્ષ, અલગ અલગ વ્યક્તિ ઉપર તો પરોક્ષ. બહુ સેટિંગ ડેફિનેશન છે આપણી. આ ડેફિનેશનના આધારે કોઈ પણ વિધાનાત્મક પ્રશ્ન બનાવશે, આપણે એનો સાચો જવાબ ગોતી પડશું અથવા ખોટું શું છે એ ઓળખી પડશું. ક્લિયર થાય? ચાલો લખીએ. અહીંયા સૌથી વધુ દુઃખદાયી છે એ તે લખો. પહેલા આવકવેરો, ઇન્કમ ટેક્સ. કોઈને થાય કે મારે ઇંગ્લિશ લખવું તો કૌંસમાં ઇંગ્લિશ લખી નાખે, મને કોઈ ઓબ્જેક્શન નથી. નંબર 2 નિગમ કર, અંગ્રેજીમાં કહેવાય કોર્પોરેટ ટેક્સ. નંબર 3 મૂડી લાભ કર, કેપિટલ ગેઇન ટેક્સ. સમજાય? નંબર 4 પ્રોપર્ટી ટેક્સ. નંબર 5 ગિફ્ટ ટેક્સ વગેરે. આ લિસ્ટની બહાર પ્રશ્ન નહીં પૂછે પ્રત્યક્ષ કરવેરો કયો છે કે કયો નથી. રાઈટ? એમ અહીંયા આપણે એક લિસ્ટ બનાવીએ. નંબર 1 આબકારી જકાત. આબકારી જકાત મારા બાળકો તમને યાદ હશે, આ બધું જ મેં જીવનમાં ક્યારેક તમને ભણાવેલ છે. બોલો ક્યાં? બંધારણમાં કયા ઠેકાણે?
હાલો હાલો મારા બુદ્ધિશાળી વિદ્યાર્થીઓ, બોલો કયો ભાગ હતો બંધારણનો? માર ખાઈ ગયો. ભાગ 12. હા, ભાગ 13 તો વેપાર વાળી વાતો છે. ભાગ 12 માં શું છે? તો કે સંઘ અને રાજ્ય વચ્ચે નાણાકીય સત્તાની વહેંચણી. એની અંદર મેં કરાવ્યું હતું નાણાકીય સત્તાની વહેંચણી હેઠળ કરવેરાની વહેંચણી. કરવેરાની વહેંચણી હેઠળ મેં 5 ભાગ પાડેલા, 5 કોષ્ટક બનાવેલા. યાદ આવે જિંદગી? આજે જઈને પાછું કોષ્ટક જોઈ લેજો, આ કરવેરા હારે સરખાવી લેજો. આજે કરવેરાની આખી ગેમ પૂરી કરવી છે. તમે ધ્યાનમાં રાખો, છેલ્લા 6 વર્ષમાં 100 પ્રશ્ન જીપીએસસી અલગ અલગ પરીક્ષામાં ઇકોનોમીની અંતર્ગત માત્ર રાજકોષી નીતિના પૈસા છે. ધેટ મીન્સ કે પીએસઆઈ અગર પ્રશ્ન બનાવશે તો 2 પ્રશ્ન તમને રાજકોષી નીતિથી મળવાની અધિકતમ શક્યતા છે. એટલે આને આપણે સરસ રીતે તૈયાર કરશું છોકરાઓ. ઓલી યોજનાઓ કઈ પૂછશે ખબર નથી. યોજનાઓ કેટલી છે કુલ મળીને સંખ્યા એની ભારત સરકારને ખબર નથી. નંબર 3, આ યોજનાઓ આપણને યાદ રહેશે કે નહીં રહે એનો કોઈ દાવો કરી શકાય એમ નથી. વાત સાચી? એટલે યોજનાના જે 2 પ્રશ્ન આવવાના છે એ એકદમ હાઈ રિસ્ક ઝોનના પ્રશ્ન છે, કે જેમાં એ સમયે ક્લિક થયું ને યાદ આવી ગયું તો સાચું, બાકી એ સમયે તમારે એમાં તુક્કો જ મારવાનો આવશે. બટ આ પ્રકારના જે પ્રશ્નો છે એ શ્યોર શોર્ટ પ્રશ્ન છે, જેને કોઈ રોકી જ શકે નહીં. જો આપણને અર્થને લઈને ક્લેરિટી આવી ગઈ હોય, જેમ કે જ્યોગ્રાફીમાં આપણે કરતા હતા, ક્લેરિટી આવી ગઈ ને છોકરાઓ? અહીંયા લખીએ પરોક્ષ કરવેરા. આબકારી જકાત કેમ લખાય બેટા? આમ લખાય. આનું ખાસ અંગ્રેજી લખજો, કારણ કે વધારે અંગ્રેજી શબ્દ વપરાય. એ છે એક્સાઇઝ ડ્યુટી. એક્સાઇઝ ડ્યુટી. હવે ઓલામાં કઈ લખવાનું છે જ નહીં, તમે તમારે નીચે ફેલાઈ જાઓ, કોઈ વાંધો નહીં, ફેલાઈ જાઓ, મને કોઈ વાંધો નથી. નંબર 2, આયાત વેરો. આનું પણ અંગ્રેજી ખાસ લખજો, કસ્ટમ ડ્યુટી. કારણ કે આપણે ઇમ્પોર્ટ ટેક્સ લખશું, આનું ઇંગ્લિશ સમજાય છે? ઇમ્પોર્ટ ટેક્સ નહીં કહેવાતું, કસ્ટમ ડ્યુટી કહેવાય. પોઈન્ટ નંબર 2 લખી રહ્યા છીએ, આયાત વેરો, કસ્ટમ ડ્યુટી. પોઈન્ટ નંબર 3, વેચાણ વેરો, સેલ ટેક્સ. નંબર 4, સેવા કર. એટલે કોઈને કંઈ કરવાનું નથી કહેતો, આ ટેક્સ છે, સર્વિસ ટેક્સ કહીએ. સેવા કર એટલે સેવા કરવાનું કીધું એવું નહીં, સેવા કર, સર્વિસ ટેક્સ. નંબર 5, મનોરંજન કર, અને એન્ટરટેનમેન્ટ ટેક્સ કહેવાય. નંબર 5, જાહેરાત કર. ઇન્ટુ બ્રેકેટ લખી શકાય, ન લખો ચાલશે. આ એડવર્ટિઝમેન્ટ ટેક્સ. નંબર 6, ભોગ વિલાસની વસ્તુઓ ઉપર કર. એને કહેવાય લક્ઝરિયસ ટેક્સ. પછી અહીંયા વગેરે કરી નાખો, વગેરે કર્યું. હવે જો આની બાજુમાં જગ્યા બચતી હોય તો બાજુમાં આમ, અને જગ્યા ના બચતી હોય બધાને ભેગા કરીને તો નીચે આમ. આ બધાની જગ્યાએ જીએસટી આવી ગયો છે. આપણે તમે જોજો બંધારણમાં મેં લખાયું હતું ને ત્યારે મેં લખાયું છે કે તમામ પરોક્ષ કરવેરાના સ્થાને જીએસટી લાગુ કરવામાં આવ્યું. ત્યારે તમને મેં એ નહોતું કીધું કે આ પરોક્ષ કરવેરા કઈ બલા છે. આજે હું કહી રહ્યો છું પરોક્ષ કરવેરા આ બલાનું નામ છે. કઈ ગળે ઉતરે? આગળ વધીએ. હવે એક ઓર ચિત્ર બનાવી લઈએ. કરવેરાનો બોજ યા બોજો. એક ચિત્ર, 2 ભાગ. કરવેરાનો બોજો. કરાઘાત, કરાપાત. ઓલું ચિત્ર પૂરું થઈ ગયું છે. કરાઘાત અંગ્રેજીમાં કહેવાય ટેક્સ ઇમ્પેક્ટ. કરાપાત અંગ્રેજીમાં કહેવાય ટેક્સ ઇન્સિડન્સ. ટેક્સ ઇન્સિડન્સ. આપણે બરાબર ભણી રહ્યા છીએ. આપણે ચાલી શું રહ્યું છે ખબર છે? મહેસૂલી બજેટ. યાદ આવે આવું કાંઈ? ઓકે, બોલું અહીંયા. કરવેરાની રકમ જે ચૂકવે છે તેની ઉપર કરાઘાત થાય છે.
સામે લખીએ, કરવેરાની રકમ ચૂકવવાની સાથોસાથ કરવેરાની રકમનો બોજ પણ જે ઉઠાવે છે તેની ઉપર કરાપાત થાય છે. રકમનો બોજ જે ઉઠાવે છે તેની ઉપર કરાપાત થાય છે. ભાઈ આમાંથી કેટલા જણા એવા છે જે એસી રેસ્ટોરન્ટમાં જમવા નહીં બેઠા, કોઈ જમવા નહીં ગયા? બધા ગયા? તો એસી રેસ્ટોરન્ટમાં 18% જીએસટી લાગે છે. જીએસટી શું છે? એક પરોક્ષ કરવેરો. બોલો 18% આપણે જમવા ગયા અને માની લઈએ, કલ્પના કરીએ 1000 રૂપિયાનું બિલ થયું, તો 18% લેખે 180 રૂપિયા જીએસટી લાગ્યો હશે. તો અહીંયા શું બે તમને QR કોડ આપે છે કે આ સરકારનો QR કોડમાં 180 ભરો અને આ મારા QR કોડમાં 1000 ભરો, સૌનું પોતપોતાનું, આપણે કંઈ માથાકૂટ નહીં? એવું કરવામાં આવે છે કે એક જ QR કોડ આપવામાં આવે? તો જે તે રેસ્ટોરન્ટ તમારી પાસેથી 180 રૂપિયા લઈ રહ્યું છે, બોલો એ પોતે રાખવાના કે સરકારને આપવાના છે? ભાઈ આ વાત બરાબર ગળે ઉતરે. તો સરકાર જ્યારે પૈસા ઉઘરાવા નીકળશે એસી રેસ્ટોરન્ટમાં, કયા રૂપમાં? તો કે જીએસટીના રૂપમાં. ત્યારે તમારા ઘરે આવશે કે રેસ્ટોરન્ટવાળા અહીંયા? રેસ્ટોરન્ટવાળા અહીંયા હશે. રેસ્ટોરન્ટ પૈસા 180 રૂપિયા ચૂકવશે. પોતાના ઘરમાંથી કાઢ્યા જ કે આપણી પાસેથી લીધા છે? ધેટ મીન્સ કરાઘાત રેસ્ટોરન્ટ ઉપર થયો હતો, પરંતુ કરાપાત કોની ઉપર થયો? હવે વાત ગળે ઉતરે. હવે એમ આપણે ડેટા રિચાર્જ કરાવીએ છીએ. કરાઘાત કંપની ઉપર થાય છે, કરાપાત આપણી ઉપર થાય છે. ભાઈ અલગ અલગ થઈ ગયું. હવે જો પરોક્ષ કરવેરાની વ્યાખ્યા પાછી ખોલો જોઈએ છોકરાઓ, શું લખ્યું હતું એમાં? જેમાં કરાઘાત અને કરાપાત સીધી વાત થઈ ગઈ. અને કરાઘાત ને કરાપાત એક જ વ્યક્તિ ઉપર થાય તો શું કહેશું આપણે? પ્રત્યક્ષ કરવેરા. ધેટ મીન્સ કે માની લો કે મારી આવક 6 લાખ રૂપિયા છે અને મારે 30,000 રૂપિયા ટેક્સ ભરવાનો આવ્યો, આવકવેરો. તો આવકવેરામાં ચૂકવીશ પણ હું, અને એ આવકવેરાની 30,000ની રકમનો બોજ પણ ઉઠાવીશ હું. કોઈને એમ નહીં કહી શકું માનસમાં વિદ્યાર્થી આવતા હોય એને કે ભાઈ સાંભળો, મયુર સરના વખતે 30,000 રૂપિયા ટેક્સ આવ્યો છે, બધાએ 500 રૂપિયા એક્સ્ટ્રા આપવાના છે. એવું કહી શકાશે નહીં. મને જે અહીંથી આવક થઈ છે એમાંથી જ મારે ચૂકવવું પડશે. એગ્રી? આખો કન્સેપ્ટ ક્લિયર? ચાલો આ બે ક્લિયર થયા, આ બેને ભેગા કરીએ. પછી લખીએ પરોક્ષ કરવેરામાં કર ચૂકવનાર વ્યક્તિ કે પેઢી એ કરની રકમનો બોજ વાસ્તવિક ઉપભોક્તા ઉપર નાખી દે છે. ભાઈ વાત સાચી? આ કારણે કરાઘાત તો કર ચૂકવનાર ઉપર થાય છે, પરંતુ કરાપાત ઉપભોક્તા ઉપર થાય છે. ભાઈ સાચું લાગે? પ્રત્યક્ષ કરવેરામાં બી કોઈ માથાકૂટ છે જ નહીં, એટલે આપણે એ લખવાની જરૂર નહીં. સેટિંગ સમજાણું? હવે મને વચન આપો, કોઈ દી નહીં ભૂલો આ સેટિંગ. આખું જો ઇન્કમ ટેક્સ અને રેસ્ટોરન્ટ બે યાદ રહેશે ને તો નહીં ભૂલાય. કારણ કે કેટલા બધા રેસ્ટોરન્ટમાં પૈસા નાખ્યા છે આપણે, એ તો રેસ્ટોરન્ટ વાળાને ખબર નહીં. ઓકે, આગળ વધીએ. નવલીએ મેઇન પોઈન્ટ લાઈનમાં ચોથો પોઈન્ટ આવશે બેટા. આપણે શું ભણી રહ્યા છીએ? મહેસૂલી બજેટ. હવે આવડી રહ્યું છે મહેસૂલી બજેટ? ચાલો લઈએ. મહેસૂલી બજેટમાં
મહેસૂલી ખર્ચ હેઠળ મહેસૂલી ખર્ચ હેઠળ જુદી જુદી સેવાઓનો સમાવેશ થાય છે. જુદી જુદી સેવાઓનો સમાવેશ થાય છે, જેમ કે સામાન્ય સેવાઓ અલ્પવિરામ, સામુદાયિક સેવાઓ, સામાજિક સેવાઓ વગેરે. સામુદાયિક સેવાઓ, સામાજિક સેવાઓ વગેરે. હવે ચલો આ જે નામ લેખા ને સેવાઓ, તો સરકારની મુખ્ય ભૂમિકા સેવા આપવાની છે. જ્યારે એ લશ્કર બનાવીને બેઠું છે ત્યારે તમને એ સુરક્ષાની સેવા આપી રહ્યું છે, બાહ્ય આક્રમણથી સુરક્ષા. જ્યારે એ પોલીસ તંત્ર બનાવીને બેઠું છે તો એ તમને કાનૂન અને વ્યવસ્થાની સેવા આપી રહ્યું છે. સરકારનું મુખ્ય કામ સેવા આપવાનું છે. હવે આપણે બે મુખ્ય સેવા લીધી. આ સામાન્ય સેવા છે, દરેક સરકાર આ કામ તો કરે જ. પછી તમે જોશો કે સામાજિક સેવા હેઠળ સરકારી સ્કૂલો, કોલેજો છે, સામાજિક સેવા છે. સરકારી હોસ્પિટલો, દવાખાનાઓ છે, સામાજિક સેવાઓ છે. પછી અમુક સામુદાયિક કાર્ય એ કરતી હોય છે, જેમ કે મ્યુનિસિપાલિટી ચાલી રહી છે તો રોડ રસ્તાના બધું થઈ રહ્યું છે ને બરાબર સિટીની અંદર, તો એ શું છે? સામુદાયિક સેવાઓ છે. અને સામુદાયિક સેવાઓ જો ના હોય તો સામાજિક જીવન ચાલે નહીં. હવે આ બધા ખર્ચા કેવા થઈ જાય? રોજબરોજના થઈ જવાના છે, રાઈટ? લખીએ આ સેવાઓ, આ પ્રકારની સેવાઓ હેઠળના મુખ્ય મહેસૂલી ખર્ચને, આ પ્રકારની સેવાઓ હેઠળ મુખ્ય મહેસૂલી ખર્ચને, મતલબ ટોપ 4 ખર્ચા કયા છે ભારત સરકારના, હું એ લખાવા માંગુ છું. મુખ્ય મહેસૂલી ખર્ચને નીચે પ્રમાણે રજૂ કરી શકાય. ABCD. A, વ્યાજ. જુઓ, મૂડી પરત કરવી ઉધાર લીધેલી એ નથી મહેસૂલી ખર્ચ, પરંતુ મૂડી ઉપર ચૂકવેલું વ્યાજ મહેસૂલી ખર્ચ છે. સૌથી મોટી રકમ આ થાય. B, સંરક્ષણ ખર્ચ. C, વેતન અને પેન્શન. જો સંરક્ષણમાંથી વેતન પેન્શન કાઢી નાખીએ ને તો બીજા નંબરનો ખર્ચ વેતન પેન્શન બની જાય. વાક્ય સમજાય બધાય ને? આ ત્રીજા નંબરે છે, કારણ કે મેં સંરક્ષણની અંતર્ગત સંરક્ષણ ક્ષેત્રે અપાતા વેતન પેન્શન ગણ લીધા છે. ગળે ઉતરે D, સબસિડી. ભાઈ 4 મુખ્ય મહેસૂલી ખર્ચ છે. આની બહાર કોઈ મહેસૂલી ખર્ચ પૂછી શકે એમ છે નહીં. આગળ વધીએ મારા છોકરાઓ. મહેસૂલી બજેટ પૂરું થયું કહી શકાય?